હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. તમને તરબૂચના છિલકા જોઈને ખબર પડી ગઈ હશે કે આપણે શું બનાવવાના છીએ. તો હવે તરબૂચની સારી એવી સિઝન આવી ગઈ છે. તો મેં પણ એક 3 કિલોનું તરબૂચ લાવ્યું હતું. તો એની છાલ છે ને એને પાછળથી આપણે છોલવાની છે આ રીતે. તો મોટાભાગનો જે કઠણ ભાગ છે ને એ બધો આપણે કાઢી નાખવાનો છે આ રીતે. અને ત્યારબાદ શું કરવાનું છે કે એના નાના નાના પીસ કરવાના છે, બહુ મોટા પીસ નહીં કરવાના. અને આ લાલ કલરનું ઉપર રહી જતું હોય એ પણ થોડું કાઢી લેવાનું. હવે જો કે કાચી કેરી જેટલો ભાગ લાગે છે આપણને, તો એ પ્રમાણે એને આ રીતે પહેલાં ચોપ કરી દેવાનું છે. આવી રીતે બધા નાના પીસ બનાવી દેવાના છે ધીમે ધીમે. તો સરસ મજાના બધા આવી રીતે નાના પીસ બનાવવાના છે. તમને લાગે કે ભાઈ તરબૂચના છિલકા ફેંકી દઈએ, બધા ફેંકી જ દેતા હોય છે, પણ આપણે આજે એનો સારો એવો યુઝ કરી રહ્યા છીએ અને આની તૂટી ફૂટી બનાવી રહ્યા છીએ. તો તૂટી ફૂટી તો દરેક બાળકને ભાવતી હોય છે, મોટા નાના બધાને ભાવતી હોય છે. અને ઉનાળાની સિઝન છે એટલે આઈસ્ક્રીમમાં પણ બહુ ઉપયોગી છે, અને ફ્રૂટ સલાડ કે એવું કંઈ બનાવીએ તો પણ ઉપયોગી છે. તો આ નાના નાના પીસ કરી અને મેં એકવાર એને 2 પાણીથી ધોઈ લીધા છે. તો આ રીતે સરસ મજાના 2 પાણીથી ધોઈ લઈશું આપણે. ધોયા પછી એક કામ કરવાનું છે કે આપણે એને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. કે જે વાસણ થોડું મોટું હોય એવું વાસણ લેવાનું છે અને એમાં ટ્રાન્સફર કરી લેવાના છે. ધીરે ધીરે કરીને બધા પીસ આ રીતે આપણે ટ્રાન્સફર કર્યા પછી આપણે ચોખ્ખું 1 ગ્લાસ પાણી રેડવાનું છે. તો 1 ગ્લાસથી થોડું વધારે, મતલબ કે કટકા ડૂબી જાય ત્યાં સુધી આપણે એનું પાણી લેવાનું છે. અને પછી ફૂલ ગેસ ઉપર આપણે એને મૂકી દઈશું, ગેસ સ્ટવ ચાલુ કરીને. એટલે લગભગ 10-1 મિનિટમાં તો એના પીસ છે ને ચડી જશે. જુઓ આ રીતે શાક કેવું રીતે ચડી જાય છે, એવી રીતે શાકની જેમ જ આ ચડી જશે. મસ્ત મજાના પીસ બની ગયા. જુઓ હવે તમને લાગે છે કે તૂટી ફૂટી બની જ ગઈ, બસ આ કલરની બની ગઈ એવું જ દેખાય છે ને? હા, પણ હજી વાર છે. જો એટલે સરસ મજાની તૂટી ફૂટી બની જાય છે. હવે એ મસ્ત પોચી થઈ ગઈ છે. હવે જે વસ્તુ ખબર રાખવાની છે ને, ખાસ કરીને ચાસણીમાં રાખવાની છે. તો ચાસણી ખાસ કરીને સારી રીતે બનાવવાની છે, પણ એમાં કંઈ વધારે અઘરું નથી. મારી રીતે તમે બનાવશો તો ખરેખર બહુ મસ્ત થશે. જો આ રીતે આપણે ટ્રાન્સફર કરી લીધું છે એક વાસણની અંદર. હવે આપણે શું કરીશું કે એક વાસણની અંદર આપણે 1 વાટકી, આટલી એક નાની વાટકી છે ને એની ચાસણી બનાવવાની છે. હવે આપણે ખાંડ એડ કરવાની છે અને ખાંડ ડૂબી જાય એટલું પાણી એડ કરીશું. તો પાણી પણ એડ કરવાનું છે. હવે પાણી એડ કર્યા પછી ગેસની ફ્લેમ ફૂલ રાખવાની. અને આ જો કે ફટાફટ બની જાય છે. ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે અને ખાંડ ઓગળી જાય એના પછી 5 મિનિટ જેવું આપણે એને ઉકાળવાનું છે, ખાંડ ઓગળી ગયા પછી પણ. તો એ રીતે આપણે સારી રીતે એને હલાવી લેવાનું છે. તો પ્લીઝ, હું આટલા સરસ વિડીયો બનાવું છું, તમે બધા જુઓ છો પણ કેમ લાઈક નથી કરતા, કોમેન્ટ નથી કરતા અને સબસ્ક્રાઈબ નથી કરતા? પ્લીઝ એવું ના કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મને જણાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે, કે નાઇસ કે ગુડ લખીને મોકલો. અથવા તો મારી કંઈ ભૂલ થતી હોય એ પણ મને કહો, તો હું બીજા વિડીયો સારી રીતે બનાવી શકું. અને મેં લોંગ વિડીયો બીજા બધા સારી સારી રેસિપીઝ બનાવી છે. પ્લીઝ તમે એને એટેન્ડ કરો અને જુઓ તમે. તો આ રીતે ઉકળી જાય ને એટલે આપણે એનામાં મીઠું નાખ્યું છે થોડું. હવે મીઠું નાખ્યા પછી આપણે એને થોડી વાર હલાવીશું. અને જેવી રીતે કે ગુલાબજાંબુની આપણી ચાસણી બનાવીએ છીએ ને એ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. અને બસ જો આ રીતે ચાસણી થઈ ગઈ છે. હવે આપણે શું કરવાનું છે, આ ચાસણી થઈ ગઈ છે તો આપણે જે પીસીસ બાફીને મૂક્યા છે બોઇલ કરીને એ અંદર એડ કરી દેવાના છે. બધા પીસીસ આપણે અંદર એડ કરી દેવાના છે અને એને થવા દેવાના છે. એટલે થોડી વારમાં શું છે કે બધા પીસ છે ને ચાસણીને એબ્ઝોર્વ કરી લેશે. એટલે પછી ધીમા તાપે આપણે થોડીવાર એમાં બધા પીસીસ નાખી અને પછી એને થોડીવાર માટે ઢાંકી અને મૂકી રાખવાનું છે ધીમા તાપે 5-1 મિનિટ જેવું. તો આ રીતે હલાવી અને પછી આપણે એને ઢાંકી અને સારી રીતે મિક્સ કરી લઈશું. એકાદ કટકો ટેસ્ટ કરી જોજો કે તમને મીઠું પ્રમાણમાં બરાબર લાગે છે. તો ના હોય તો થોડું મીઠું એડ કરજો. હવે આ રીતે આપણે કરી દીધા પછી આપણે તમે જોઈ શકો છો કે ચાસણી પી અને કેવા સરસ પીસ થઈ ગયા છે. તો હવે આપણે શું કરવાનું છે, 2 બાઉલ લેવાના છે અને 2 બાઉલની અંદર આપણે અલગ અલગ ટ્રાન્સફર કરીશું.
થોડી તૂટી ફૂટી આ બાજુ લઈશું કે તૂટી ફૂટી બની ગઈ છે. હવે એનામાં કલરનું કામ બાકી છે. તો જો આ રીતે આપણે એક બાઉલમાં એને કાઢી લેવાની છે અને થોડી બીજા બાઉલમાં કાઢી લેવાની છે. હવે જો તમારી જોડે ફ્રૂટ કલર વધારે હોય ને તો વધારે તમે બનાવી શકો છો, પણ મારી જોડે 2 ફ્રૂટ કલર હતા એટલે મેં 2 કલરની બનાવી છે. એક ઓરેન્જ છે અને એક ગ્રીન છે. પણ એટલી મસ્ત લાગે છે, એટલી સોફ્ટ લાગે છે ખરેખર. જો આપણે અહીંયા આ કન્ડિશનમાં આપણે ગ્રીન કલર ઉમેરવાનો છે. તમને એવું લાગે કે હજી થોડો ઓછો છે તો મેં ઉમેર્યો છે, એ રીતે આપણે ઉમેરી દેવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો. હવે એને એબ્ઝોર્વ થવા દેવાનું, એટલે થોડીવાર માટે 2-2.5 મિનિટ માટે એને મૂકી દઈશું આપણે, બરાબર છે. એવી જ રીતે આપણે બીજા વાસણની અંદર આપણે એમાં ઓરેન્જ કલર નાખીશું. તો ઓરેન્જ કલર છે, ફ્રૂટ કલર, એ હું એડ કરું છું. હવે એને એડ કર્યા પછી એને આપણે સારી રીતે હલાવવાનું છે, એટલે ઓરેન્જ કલરને પણ એ એબ્ઝોર્વ કરી લેશે અને બધી મસ્ત તૂટી ફૂટી થઈ જશે. આ કન્ડિશનમાં તમે ચાખશો ને તો તમને એવું લાગશે કે ખરેખર તૂટી ફૂટી બની ગઈ છે. હવે એ વસ્તુ એક મહત્ત્વની એ છે કે આની અંદર પાણી છે અને એ પણ ખાંડવાળું છે. થોડીવાર માટે 2-2.5 મિનિટ માટે એબ્ઝોર્વ થવા માટે મૂકી દેવાનું છે અને પછી આપણે શું કરીશું, એનું પાણી નિતારી લેવાનું છે. તો એનું પાણી નિતારશો ને એના પછી આવા સોફ્ટ પીસ બની જશે. પછી એક પ્લેટ લેવાની અને પ્લેટની અંદર આ રીતે મસ્ત મૂકી દેવાના છે. જો તમારે થોડા ડ્રાય પીસીસ જોઈતા હોય ને તો થોડીવાર માટે પહોળા કરી દેવાના કોઈ સારા કપડામાં, તો સરસ મજાના ડ્રાય થઈ જશે. પણ મેં અહીંયા આ રીતે લચકાળા જ રાખ્યા છે, જેથી કરીને ફ્રીજમાં રાખીએ તો બહુ વાંધો ના આવે. ફ્રીઝરમાં તો ડબ્બામાં ભરી અને ફ્રીજમાં મૂકી દેવાના, એટલે બહુ વાંધો ના આવે. આપણે જ્યારે બી કંઈ બનાવવું હોય એટલે બનાવાય. તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. બાય.